નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યા વિશે અભ્યાસ કર્યો હતો. તેમાં શું શું આપણે અભ્યાસ કર્યો હતો ફરીથી એકવાર જલ્દીથી યાદ કરીએ તો કે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય કેવા ફોર્મમાં હોય a પ્લસ આઈબી, જ્યાં a એટલે તો કેવી સંખ્યા, વાસ્તવિક સંખ્યા, અને એટલે આઈબી જ્યાં બીજી પાછળની સંખ્યા હોય, બરાબર, અને રિયલ પાર્ટને આપણે ઇમેજનરી પાર્ટ વિશે અભ્યાસ કર્યો હતો. પછી અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે z બરાબર a પ્લસ આઈબી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું આવે, z બરાબર એ માઇનસ આઈબી, એટલે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ થઈ જાય ઇમેજનરી પાર્ટને, બરાબર. પછી એનો માનાંક વિશે અભ્યાસ કર્યો હતો અને પછી વ્યસ્ત સંકર સંખ્યા કઈ રીતે મળે એનો બધો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે ઉદાહરણ નંબર 5 સુધી કમ્પ્લીટ હતું. તો ઉદાહરણ નંબર 6 નો અભ્યાસ કરીએ. જોઈએ શું કે છે ઉદાહરણ નંબર 6. કે ઉદાહરણ નંબર 6, નીચેની સંકર સંખ્યાઓને a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવો, એટલે a પ્લસ આઈબીના સ્વરૂપમાં દર્શાવવાની છે. તો પેલી સંકર સંખ્યા શું આપેલી છે, 5 પ્લસ √2i અપોન 1 માઇનસ √2i, બરાબર. 5 પ્લસ √2i ને 1 માઇનસ √2i આવી રીતે દર્શાવેલી છે. આપણે એને કેવા ફોર્મમાં દર્શાવવાની કીધી છે તો કે a પ્લસ આઈબી, તો કે a પ્લસ આઈબી આ સ્વરૂપમાં આપણે દર્શાવીએ. તો જોઈએ તો સૌ પ્રથમ તો અમુક થોડાક જે બેઝિક નિયમ છે એ આપણે જોઈ લઈએ કે એ આ ટાઈપનું ફોર્મ હોય ત્યારે આ ટાઈપે કરવાની, જેથી કરીને સરળતાથી આન્સર મળી જાય. તો જ્યારે પણ છેદમાં ધ્યાનથી જુઓ, ક્યાં છે છેદમાં જ્યારે સંકર સંખ્યા આપેલી હોય, કઈ સંખ્યા છે તો કે 1 માઇનસ √2i છેદમાં આપેલી, ત્યારે એની અનુબંધ સંકર સંખ્યા વડે ડિવાઈડને મલ્ટીપ્લિકેશન કરવાનું. તો કે સોલ્યુશન આપણે અહીંયા લખીએ કે શું કરશે તો કે 5 પ્લસ √2i અપોન 1 માઇનસ √2i આ આપેલી છે. ઓકે, એની અનુબદ્ધ સંકર સંખ્યા જે છેદની હોય એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ડિવાઈડને મલ્ટીપ્લાય કરવાનું. તો એની અનુબદ્ધ સંકર સંખ્યા તો કે 1 માઇનસ √2i ની અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય, જ્યાં આપણે ઇમેજનરી સંખ્યા હોય એ માઇનસની પ્લસ કરી નાખવાની, પ્લસ હોય તો માઇનસ, તો એટલે a પ્લસ આઈબી હોય તો a માઇનસ આઈબી થાય, અને જો સંકર સંખ્યા આપણે a માઇનસ આઈબી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા થાય a પ્લસ આઈબી. તો અહીંયા આપેલી છે આપણે 1 માઇનસ √2i, તો કે 1 માઇનસ √2i તો એનો અનુબદ્ધ કઈ થશે તો કે 1 પ્લસ √2i. હવે એ 1 પ્લસ √2i વડે આપણે ડિવાઈડ કર્યા તો મલ્ટીપ્લાય કરવું પડે, જેથી કરીને બેલેન્સ રાખવું પડે. તો કે 1 પ્લસ √2i વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કર્યા બે બાજુ. ક્લિયર આટલું? ઓકે. હવે તો કે બંનેનો ગુણાકાર કરી તો આને કેમ લખાશે 5 પ્લસ √2i ઇન્ટુ 1 પ્લસ √2i છેદમાં 1 માઇનસ √2i ઇન્ટુ 1 પ્લસ √2i. ક્લિયર આટલું? હા. હવે જુઓ છેદની સંખ્યા જુઓ, z ઇન્ટુ z બાર, આપણે અભ્યાસ કરેલો તો બધી પ્રોપર્ટી ત્યાં લખાવી હતી કે z ઇન્ટુ z બાર હોય તો શું થાય તો કે મોડ z સ્ક્વેર, અથવા તો બીજી રીતે આપણે a માઇનસ, જોકે આ તો સંકર સંખ્યા, બાકી વાસ્તવિક સંખ્યા માટે આપણે એવું ભણ્યા હતા a માઇનસ બી ને a પ્લસ બી હોય તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય, a માઇનસ બી ને a પ્લસ બી હોય તો આપણે શું લખતા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને આમાં આપણે એવું પ્રોપર્ટી એક ભણ્યા હતા કે z આપણે લાસ્ટ લેક્ચરમાં જ અભ્યાસ કરેલો હતો કે z1 પ્લસ z2 અને z1 માઇનસ z2 હોય તો આપણે શું કરતા z1 સ્ક્વેર માઇનસ z2 સ્ક્વેર. તો એનો ઉપયોગ કરી અને ઉપરની સંકર સંખ્યા છે આપણે બે સંકર સંખ્યા આપી એનો ગુણાકાર કઈ રીતે થાય ઇઝીલી આપણે ખ્યાલ છે, તો એ રીતે આગળ વધીએ. ઓકે, તો પહેલાં 5 નો મલ્ટીપ્લાય કરો 1, પછી 5 નો √2 સાથે મલ્ટીપ્લાય તો શું આવશે પ્લસ 5 √2i, પછી √2i નો મલ્ટીપ્લાય કરો 1 સાથે તો કે 1 સાથે મલ્ટીપ્લાય કરશે એટલે તો √2i આવશે. પછી √2i નો √2i એટલે કે √2 ઇન્ટુ √2, તો એને આવી રીતે લખી શકીએ બે વાર થઈ ગયો એટલે કે √2i, જો ખ્યાલ ન હોય એનો સ્ક્વેર બે વાર થઈ ગયો એટલે. ઓકે, છેદમાં તો કે છેદમાં a માઇનસ બી a પ્લસ બી એટલે કે પહેલાં તો 1 નો સ્ક્વેર માઇનસ √2i એનો આખા એનો સ્ક્વેર. તો કે હવે થોડાક આગળ વધીએ.
જો આ તો 5 તો એમણે પ્લસ આ 5√2i है प्लस √2i 5√2i प्लस √2i કેટલા થાય 6√2i જો એમ ખ્યાલ ન હોય તો √2i કોમન કાઢી લો એટલે અંદર કેટલા આવશે 5 + 1 5 + 1 એટલે 6 તો કે આનો જવાબ કેટલો આવશે 6√2i હવે અહીંયા તો કે √2 નો સ્ક્વેર કરશો એટલે કે 2 અને i નો સ્ક્વેર એમણે પછી અહીંયા તો કે 1 નો સ્ક્વેર કરો એટલે 1 પછી માઈનસ ફેરથી આમાં √2 નો સ્ક્વેર કરો √2i આખા નો સ્ક્વેર કરશે એટલે કે શું થાય 2i². હવે i² ની કિંમત આપણે ખબર છે કેટલી આવે i² બરાબર -1 તો કિંમત મૂકી દઈ તો બરાબર કેટલા આવશે તો કે 5 + 6√2i પછી i² બરાબર -1 -1 નો 2 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે કેટલા આવશે -2 પછી નીચે 1 + 2 કેમ 1 + 2 કારણ કે i² બરાબર -1 આપણે લખી નાખીએ અહીંયા કે i² -1 જે વેલ્યુ હતી એની પુટ કરી દીધી ઓકે તો કે હવે કેટલા મળ્યા 5 - 2 5 - 2 એટલે કેટલા મળશે તો કે 3 + 6√2i upon 1 + 2 એટલે કે 3 તો કે હવે બંનેમાંથી કઈ કોમન નીકળે હા તો કે બંનેમાંથી 3 કોમન નીકળશે તો કે 3 કોમન કાઢી તો અંદર કેટલા આવશે અહીંયા 1 + 2√2i upon 3 3 કેન્સલ તો મળ્યા કેટલા 1 + 2√2i જે આપણે a + ib ના સ્વરૂપમાં ફેરવવાની કીધી હતી તો મળી ગઈ a બરાબર 1 અને b બરાબર 2√2 તો કે a + ib ના સ્વરૂપમાં ફરી ગઈ હવે તમારે ખાલી શીખવાનું મેન એટલું હતું કોઈ પણ સંખ્યા આપેલી હોય બરાબર અને એવું કીધું હોય a + ib ના સ્વરૂપમાં ફેરવવાનું કીધું હોય તો છેદમાં ધ્યાનથી જોજો ધ્યાનથી સાંભળજો છેદમાં જ્યારે પણ આવી સંકર સંખ્યા આવે છેદમાં સંકર સંખ્યા આવે એટલે એક જ વસ્તુ કરવાની એની અનુબંધ સંકર સંખ્યા વડે છેદમાં અને અંશમાં ડિવાઇડ ને મલ્ટીપ્લિકેશન કરી નાખો તો કે a - bi હોય a - bi હોય તો a + bi અથવા તો a - ib હોય તો a + ib વડે ડિવાઇડ ને મલ્ટીપ્લાય કરી નાખવાનું પછી બાકી તો આપણે જેમ જનરલી બધા સ્ટેપ કરી એમ જ કરવાનું પણ આ એક સ્ટેપ ખાસ ભૂલાય નહીં પહેલું સ્ટેપ શરૂઆત ક્યાંથી કરવાની એ ક્લિયર આટલું આવડી જાય હવે બધાને ઓકે આની અંદર એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે જોઈએ શું કહે છે બીજો નંબરનું એક્ઝામ્પલ કે i⁻35 આને ફેરવવાનું કીધું છે a + ib ના સ્વરૂપમાં હવે a + ib ના સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરવું હોય a + ib તો કે i ની પાવર તો હંમેશા કેટલી જોઈએ એક જ જોઈએ અને i ની પાવર કેમ ઘટાડવી એ આપણે અભ્યાસ કરી લીધો છે કે i⁴ કંઈક સમથિંગ +1 - જે કંઈ શેષ આવતી હોય એ લખવાની તો પહેલાં તો આ i ની પાવર કેટલી છે માઇનસ છે તો માઇનસ હોય તો કે આને છેદમાં લખી શકીએ ને તો જ્યારે i ની પાવર નેગેટિવ હોય તો પહેલું સ્ટેપ આવી રીતે કરી નાખવાનું i ની પાવર પ્લસ કરવાની તો કે i⁻35 પાવર આટલું ક્લિયર હવે 35 ને 4 વડે ડિવાઈડ કરવાનું કારણ કે આપણે લખીએ ને i⁴k પ્લસ સમથિંગ જ્યાં k એટલે કોઈ નંબર આવશે ને પછી પ્લસ સમથિંગમાં શેષ જે આવે 1 2 અથવા 3 અથવા તો 0 કાંઈ ન હોય તો આને કેટલા વડે ડિવાઈડ કરશે તો કે 1/i⁴ હવે જો 4 ના પાડો તમે બોલશો બરોબર હવે 8 ચોક 32 થશે કેટલા થાય એટલે કે અહીંયા ઉમેરી દો 8 ચોક 32 પછી 8 નવા 36 થઈ જાય 36 35 કરતાં વધી જાય ડાયરેક્ટ આપણે કરું 36 છે એ 35 કરતાં વધી જાય એટલે કે 9 નહીં આવે તો કે 8 ચોક 32 થઈ ગયા વધ્યા કેટલા હજી 3 વધ્યા તો 32 + 3 થઈ ગયા 35 આની 35 પાવર ઓકે તો કે આને આવી રીતે લખી શકીએ 1/i⁴ × 8 × i⁻³ પાવર હવે i⁻⁴ કાંઈ પણ ગમે નહીં 4ના મલ્ટીપ્લિકેશનમાં ગમે એટલી પાવર હોય તો એ કેટલી થાય 1 થાય કારણ કે i⁻⁴ પાવર 1 થાય એટલે આપણે ખબર છે તો કે 1/ તો વધ્યા કેટલા i⁻³ પાવર અહીં લખી નાખવાનું કે i⁴ = 1 i⁴ પાવર બરાબર કેટલી થાય તો કે 1 પાવર થાય અને 1ની 8 પાવર પછી કરો બરોબર કાંઈ પ્રોબ્લેમ નથી અથવા તો 4ના મલ્ટીપ્લિકેશનમાં હોય તો આપણે જનરલ સૂત્ર લખાયું તો i⁴k = 1 બરોબર ઓકે તો વધ્યા કેટલા હવે 1/i⁻³ પાવર
1/i ની 3 પાવર આપણે ખ્યાલ છે કેટલા થાય તો કે માઇનસ આઈ, કારણ કે આપણે યાદ કરવાનું રાખવાનું કીધી હતી કે આઈ ની આઈ બરાબર તો કે અંડર રૂટ માઇનસ આઈ સ્ક્વેર તો કે માઇનસ 1 આઈ ક્યુબ માઇનસ 1 આઈ રેસ ટુ 4 તો કે 1 તો કે આ કેટલા આવશે માઇનસ આઈ ની 3 પાવર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ. ઓકે, હવે હમણાં આપણે જોયું તો છેદમાં જ્યારે સંકર સંખ્યા આવે બરોબર, આપણે a પ્લસ આઈબી માં કન્વર્ટ કરવું હોય તો છેદમાં જ્યારે સંકર સંખ્યા આવે ત્યારે અનુબદ્ધ સંકર સંખ્યા વડે ડિવાઈડ ને મલ્ટીપ્લાય કરો. ઓકે, તો છેદમાં સંકર સંખ્યા આવી 1 માઇનસ આઈ, એની અનુબદ્ધ સંકર સંખ્યા સોરી 1 માઇનસ ની 1 અપોન માઇનસ આઈ, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા તો કે માઇનસ આઈ है જ્યાં રિયલ પાર્ટ એ 0 है પણ ઇમેજનરી પાર્ટ 1 આપેલો, તો કે માઇનસ આઈ ની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય તો કે આઈ થાય, તો કે આઈ વડે ડિવાઈડ આઈ વડે મલ્ટીપ્લાય, તો કે આના કેટલા થશે તો કે ઉપર આઈ નીચે માઇનસ આઈ ઇન્ટુ આઈ એટલે કે આઈ સ્ક્વેર, તો હવે કિંમત મૂકો આઈ સ્ક્વેરની તો કે આઈ સ્ક્વેર આઈ માઇનસ અને આઈ સ્ક્વેર બરાબર તો કે -1, आपने खबर है आई स्क्वेर કેટલા થાય आई स्क्वेर इज इक्वल टू -1, વેલ્યુ પુટ કરી દો તો કે i upon 1 plus 1 -1 એટલે કે 1, તો કે i ના upon 1 તો કેટલા મળ્યા i બરાબર 0 પ્લસ i, લખી શકાય a પ્લસ ib ના સ્વરૂપમાં 0 પ્લસ i, જ્યાં a બરાબર 0 અને b બરાબર 1. ક્લિયર? આવડી જાય. હવે i ની ગમે એટલી પાવર તમને કીધી હોય તો તમે તમારી રીતે ગણી શકશો. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે આપણે શરૂઆત કરી સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1 શું કે છે એનો પહેલો દાખલો કે નીચે આપેલ પ્રશ્ન 1 થી 10 દરેક સંકર સંખ્યાને a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવો. દરેકે દરેક સંકર સંખ્યાને a પ્લસ ib ના સ્વરૂપમાં આપણે દર્શાવવાની કીધી છે. એટલે જેમ હમણાં આપણે બે ઉદાહરણ જોયા, આપણે ઉદાહરણ 6 ની અંદર 2 હતા એ જ રીતે આપણે ગણવાનું છે. તો શરૂઆત કરી પહેલું તો કે પહેલો સંખ્યા શું કહે છે કે 5i ઇન્ટુ -3/5i, 5i ઇન્ટુ -3/5i કીધું. આને a પ્લસ ib ના સ્વરૂપમાં આપણે લખવી છે. કયા ફોર્મમાં? a પ્લસ ib. ઓકે, તો કે બે સંકર સંખ્યા આપેલી છે, ગુણાકારમાં આપેલી છે, તો શરૂઆતમાં આપણે સૌપ્રથમ તો સૌ બેનો ગુણાકાર કરીશું. તો કે અહીંયા કઈ કઈ આપી છે 5i ઇન્ટુ -3/5i. તો હવે આ બંનેનો ગુણાકાર કરી તો કે i ઇન્ટુ i એટલે કે આઈ સ્ક્વેર, પહેલાં તો માઇનસ છે તો માઇનસને આપણે માઇનસ લખી, પછી 5 ઇન્ટુ 3/5 ઇન્ટુ આઈ એટલે કે આઈ સ્ક્વેર, તો કે 5 કેન્સલ થઈ જશે, તો 5 કેન્સલ થઈ જશે અહીંયા, તો વધશે કેટલા આપણે તો માઇનસ અને 3 આઈ સ્ક્વેર. હવે આપણે ખબર છે આઈ સ્ક્વેર બરાબર કેટલા થાય, આઈ સ્ક્વેર બરાબર -1, તો -1 પુટ કરી તો કે -3 ઇન્ટુ -1 તો જવાબ આવ્યો 3, તો કે આને 3 પ્લસ i0 a પ્લસ ib ના સ્વરૂપમાં કીધી હોય એટલે આપણે એ પ્રમાણે લખી નાખવી 3 પ્લસ i0, જ્યાં a બરાબર 3 b બરાબર 0. કાંઈ ન હોય તો એને i0 આપણે ખબર જ છે એ લખી શકશે. ક્લિયર? હજી એક બીજી રેસ જોઈ લઈએ સંખ્યા. બીજો એક્ઝામ્પલ શું કહે છે i⁻9 પ્લસ i⁻19. ઓકે, તો કે i⁻9 ને કઈ રીતે લખાશે અને i⁻19 ખ્યાલ કરો, વિચારો કઈ રીતે લખાય i⁻9 એટલે અને i⁻19 એટલે કેટલા થશે. તો કે i⁻9 હે ને 4 ના મલ્ટીપ્લિકેશનમાં આપણે લખવાની હોય વારી ફેલે, તો કે 4 ના મલ્ટીપ્લિકેશનમાં વિચાર કરો શું લખી શકશો એને, તો કે 4 દુ 8 એટલે કે i⁻4 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે આપણે મળશે કેટલા ખાલી ત્યાં. ક્લિયર? ખ્યાલ આવે છે કઈ રીતનું? તો કે i⁻4 ઇન્ટુ 2 એટલે કે 8 થઈ ગયા પ્લસ 1 પ્લસ i⁻19 ને આપણે લખવા હોય તો કે કઈ રીતે લખી, તો કે 19 ને તો કે 4 ના મલ્ટીપ્લિકેશનમાં ચોકે 16 ને પ્લસ 19 થઈ જાય બરોબર, તો કે 4 ઇન્ટુ 4 પ્લસ 3
તો કે આને આપણે કઈ રીતે લખી શકીએ, i⁴ ઇન્ટુ 2 ઇન્ટુ આઈની 1 પાવર પ્લસ i⁴ ઇન્ટુ 4 ઇન્ટુ આઈની 3 પાવર. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, તો અહીંયા 4 ઇન્ટુ 2 પ્લસ 1 આવશે, અહીંયા 4 ઇન્ટુ 4 પ્લસ 3, એટલે જે હતું એની રિઅરેન્જ કર્યું. હવે આઈની 4 કે પાવર હોય તો 1 થાય, તો વધશે કેટલા અહીંયા, ઓકે આઈ, પ્લસ અહીંયા આઈની 4 કે પાવર 1 તો વધશે કેટલા, તો કે i³, કારણ કે i⁴k ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર? ઓકે. તો હવે તો કે અહીંયા આઈનું ક્યુબ એટલે આઈની 3 ઘાત, એટલે કે આપણે ખ્યાલ છે કેટલા થાય, માઇનસ આઈ, તો કે એની કિંમત મૂકી દઈએ, i³ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ. તો કે અહીંયા કેટલા મળ્યા, આઈ માઇનસ આઈ એટલે કે 0. તો સંકર સંખ્યા કઈ મળી, 0 પ્લસ આઈ 0, a પ્લસ આઈ બીના સ્વરૂપમાં. ક્લિયર? ઓકે. તો આટલું રાખીએ આ લેક્ચરમાં, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.